જય માતાજી મિત્રો, કેમ બધા આનંદ? મિત્રો, એક કહેવત છે, આમ તો દોહો છે પણ કહેવત રૂપી અડધો દોહો કહું તમને. જોઈને ઓરિયે જાત ફાટે પણ ફીટે નહીં. હવે આ ચાર શબ્દોમાં ઘણો બધી શિખામણ છે. જોઈને ઓરિયે જાત, એ ફાટે પણ ફીટે નહીં. ફાટે એટલે ફાટી જાય, તૂટી જાય, પણ બગડે નહીં. હવે આ કોઈની સાથે આપણે મિત્રાચારી કરવી હોય ત્યાં લાગુ પડે કે જોઈને વોરીએ. કોઈને ભાઈબંધ બનાવો, મિત્ર બનાવો તો જોઈને. કોઈથી ધંધામાં ભાગીદારી કરવી હોય તો પણ જોઈને. એને તાવી એનો બરાબર માપ કાઢીને પછી કરાય. દીકરા દીકરીનો સગપણ કરવું હોય તો અમે એ પ્રમાણેનો પરિવાર હોય. સામે આપણે દીકરી લેતા હોઈએ તો દીકરી છે, આપણે દીકરી દેતા હોઈએ તો સામે છોકરો છે. આ બધાને જોઈને પછી કરતા હોય છે. આપણા બધા વડવાઓ પૂર્વજો આવી જ રીતના સગપણ કરતા હતા, લગ્ન કરતા હતા. એટલે કહેવાય કે જોઈને વરીએ જાત ફાટે પણ ફીટે નહીં. આજે એક નાનકડી વાત કરું. આ જે આપણે અડધો દુહો કહ્યો ને એના અનુસંધાને એને લગતી કે છે કે એક ખૂબ વિદ્વાન માણસ એક રાજાનો બાદશાહનો મોકલેલો. બાદશાહે મોકલ્યું બીજા બાદશાહ પાસે, એના રજવાડામાં, બીજા બાદશાહના રજવાડામાં, અને કહ્યું કે તું ત્યાંના બાદશાહને જઈને કે આ ચાર વસ્તુ ગોતી આપો. ચાર, એ વ્યક્તિઓ હોય કે વસ્તુ હોય કે જે હોય, પણ આ ચાર વાના ગોતો. અને જો ગોતી આપો તો આપના રાજમાં વિદ્વાન રહેશે એવું સાબિત થાય. એ ચાર વાના એટલે ગાદીનો ગધેડો, કચેરીનો કૂતરો, જાતની કજાત અને કજાતની જાત. કથા તો એવી છે કે એ ફરતો ફરતો વિદ્વાન ઈરાનના બાદશાહે જ મોકલેલો અને દિલ્હીમાં આવ્યો. એ વખતે દિલ્હીમાં બાદશાહત હતી. એમ કહેવાય છે કે અકબરના રાજ હતા, અથવા તો અકબરથી પહેલા જે હોય તે. પછી બિરબલ જે છે અકબરના મંત્રી હતા, એણે કહ્યું કે આ ચાર વાના ગોતી આપું પણ એને સમય લાગશે, 2 વર્ષમાં હું આપને ગોતી આપીશ. એટલે સામાવાળાએ કહ્યું કે જો ગોતી આપશો તો હું સમજીશ કે હિન્દુસ્તાનમાં વિદ્વાન રહે છે. આ તો બધું વાત કરીને નીકળી ગયું, કોઈ બીજા રજવાડામાં ગયો હશે. આ બાજુ બિરબલે અકબર પાસેથી પૂરતા રૂપિયા લીધા, ભંડોળ લીધું, સાથે નોકર ચાકર લીધા, વેશ પલટો કર્યો અને છેક ઈરાનના બાદશાહના રાજમાં, કયો બાદશાહ? જેણે આ વિદ્વાનને મોકલ્યો હતો દિલ્હીમાં, એ બાદશાહના રાજમાં બિરબલ વેશ પલટો કરી એક વેપારી બનીને ત્યાં રહે છે. સાથે રૂપિયા તો ઘણા હતા જ. એ રાજધાનીની બાજુમાં કોઈ એક મકાન ભાડે રાખ્યું અને ત્યાં રૂપિયા ઉડાડવા માંડ્યો. જે આવે ને ખાવું પીવું, અફીણ, નશા, આ તે, દાન દક્ષિણા બહુ આપે. ધીરે 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 રાજમાં ખબર પડી એટલે ઈરાનના બાદશાહના દરબારમાં માણસો ઓછા જાય, એટલા બિરબલના દરબારમાં જાય. કારણ કે બિરબલ તો વેશ પલટો કરીને રહે, એક વેપારી બનીને ગયેલું. અને એ ભાઈબંધો ધીરે ધીરે એ ભાઈબંધી થઈ બિરબલથી, જે ઈરાનના બાદશાહના કચેરીના માણસો હતા.
એણે મિત્રાચારી કરી આ બિરબલથી, અને બિરબલને કહ્યું કે શેઠ, કારણ કે વેપારી બનેલા, આપના લગ્ન થઈ ગયા? બિરબલે કહ્યું નથી થયા. અરે આવા મોટા માણસ, આપ લગ્ન કરી લ્યો. ઓણે કીધું અમારા પરિવારમાં દીકરી છે, કોઈએ કહ્યું અમારા પરિવારમાં છે. એક દીકરીથી લગ્ન થયા, અને ધીરે 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 સમય હાલવા માંડ્યો. 2 મહિના 4 મહિના નીકળ્યા. એક દિવસ બિરબલ વેપારી વેશમાં ફરતા ફરતા કોઈ રાનને બાદશાહને ત્યાં ગુનકા હશે, નત્યાંગના, એને ત્યાં ગયા. 2 ઘડી મહેમાન થયા. હવે ગુનકાનો તો ધંધો આપ સૌ જાણો જ છો. હાલવાનો સમય થયો એટલે 100 સોના મહોર એક ગુનકાને આપીને કહ્યું, બેટા આ તને મારા તરફથી ભેટ છે. ગુનકા વિચારમાં પડી કે અહીંયા આવે છે એ તો કયા કામે આવે, અને આ માણસ આવો 2 ઘડી અહીંયા બેઠો, પાણી પીધું, હાલતા મને 100 સોના મોર આપી. વિચાર કર્યો કોઈ ખાનદાન કોળસ લાગે છે. અને એ વેપારી એટલે બિરબલે પાછો કચેરીમાં જઈ અને એક માણસને કહ્યું કે તારા છોકરા 2 મને 10 દિવસ માટે છોકરા આપ, એટલે હું તને 1000 સોના મોહરો આપું. 10 દિવસે તારા છોકરા પરત મળી જશે. મારે એવો એક નાટક કરવો છે, એટલે તું ચિંતા કરતો નહીં, તારા બાળકો સલામત હશે. એ છોકરાઓને બિરબલે એક અલગ તંબુમાં સંતાડી દીધા, અને 2 આપણે આ કાળેંગા આવે ને, કાળેંગા તરબૂચ, આ 2 તરબૂચ રૂમાલમાં બાંધી ઉપર ગુલાલવાળું પાણી રેડી અને પોતે જે લગ્ન કર્યા હતા ઈરાનમાં, જેની ઘરવાળી બનીને આવી હતી, એને આપી દીધા ને કહ્યું કોઈને વાત કરતી નહીં. આ 2 છોકરા મેં અહીંથી અપહરણ કરાયું છે, એના માથા છે, એટલે પેટીમાં મૂકી દો. હવે એને એમ કે આ બિરબલે, મારા ધણીએ, આ વેપારીએ 2 છોકરાને મારી નાખ્યા અને એના મસ્તક છે. અને રાજધાનીમાં વાત હાલી કે 2 છોકરાઓના અપહરણ થઈ ગયા, કોણ લઈ ગયો, કોણ લઈ ગયો. હવે આજે વેપારી બનીને બિરબલ રહેતા એની જે ઘરવાળી હતી કહે છે કે બાઈ માણસના મનમાં વાત ટકતી નથી. જોકે ખોટી હશે, પણ એના મોઢામાંથી નીકળી ગયું. કોઈક બેનપણીને કહી દીધું કે આ ભલે ગોતે રહ્યા, એના છોકરાના માથા તો અમારી ઘરે પડ્યા છે. અને બાદશાહની સિપાહીઓ નીકળ્યા, બિરબલને પકડવામાં આવ્યો, આ વેપારીને. અને આ તો મર્ડર, ખૂનના કેસ, એટલે એને સૂળીએ ચડાવવાનો હુકમ થઈ ગયો. બિરબલને સૂળીએ ચડાવવા જ્યારે જાય છે ત્યારે બિરબલ પોતાની ઓળખાણ આપે છે કે બાદશાહ સલામત, આપનો એક મંત્રી અમારા દિલ્હીના દરબારમાં આવ્યો હતો અને કહ્યું હતું કે 4 વાના ગોતી આપું. આવા 4 વાના માટે આપે મોકલ્યો હતો, ગાદીનો ગધેડો, કચેરીનો કૂતરો, જાતની કજાત ને કજાતની જાત. તો કે હા, એ તો ઘણા રજવાડા મારો મંત્રી ફરી આવ્યો. એટલે કહ્યું તો મેં 4 વસ્તુ ગોતી લીધી છે. હું દિલ્હીથી છું, મારું નામ બિરબલ છે. આ 4 વસ્તુ તમને દઈ દઉં, પછી મને તમે ખાલી હોળીએ લગાવી દો. એટલે કે કઈ 4 વસ્તુ જે ગોતી આવ્યો તું? હા ગોતી દે, તમારા જ રાજમાં મળી ગઈ. તો કે બોલ. તો કે જ્યાં આપના માઠું ન લગાડતા, પણ ગાદીના ગધેડા આપશો. આપે ખાલી વાત સાંભળી કે આ વેપારીએ 2 છોકરાને મારી નાખ્યા, એનું મળદું ક્યાં પડ્યું છે, એના મસ્તક ક્યાં છે, ખાલી મેં કીધું કે હા મને માર્યા છે, અને આપે મને હોળીએ ચડાવી દો. આવા સ્વભાવનો બાદશાહ ગાદીએ બેઠો હોય તેને ગધેડો કહેવાય. એટલે 1 નંબરમાં આપશો. બીજા નંબરમાં કચેરીના કૂતરા, મારી પાસેથી 6 મહિનાથી જલસા કરે છે,
જે તમારી સભામાં બેસતા એ મારી સભામાં બેસે છે. પણ કોઈએ એમ ન કહ્યું કે આવા ખૂન કરવામાં આ વેપારી ન હોય, એટલે એ કચેરીના કૂતરા કહેવાય. ત્રીજા નંબરમાં જાતની કજાત. આ મેં જે લગ્ન કર્યા છે આપના રજવાડામાં, એ છે પરિવાર જાતવાન છે, પણ જાતની કજાત છે. એણે એવો વિચાર ન કર્યો કે આ વાત હું કોકને કહી દઈશ અને શું પરિણામ આવશે, આ મારો ધણી છે એને સજા થશે. એણે વાત કહી દીધી, એ જાતની કજાત. અને કજાતની જાત ઓલી ગુનકા છે, જે અત્યારે મને સૂર્ય ચડાવવા લઈ જાવ છો. એટલે ગુનકા રોતી રોતી કહે છે કે આ માણસ ખૂન ન કરે, આ માણસ બહુ દયાળુ છે. એટલે કજાતની જાત છે. અને બાદશાહે કાન પકડ્યા અને બિરબલને શાબાશી આપી, ઇનામ આપ્યા. આ વાત તો મેં વર્ષો પહેલા સાંભળેલી, પણ આપણા જીવનમાં ઘણી કામ આવે એવી છે. કવિએ કહ્યું, જોઈને ઓરિયે જાત ફાટે પણ ફીટે નહીં. આપણે પણ કોઈ સગું કરતા હોઈએ, ક્યાંય દીકરા દીકરીનું સગપણ કરતા હોઈએ, ક્યાંય ભાગીદારી ધંધામાં કરતા હોઈએ, ક્યાંય કોઈનાથી મિત્રાચારી કરતા હોઈએ, તો મને અને આપને સૌને આ વાત લાગુ પડે છે. વર્ષો પહેલાં એક વિદ્વાન પાસેથી મેં આ સાંભળેલી. આપને કેવી લાગી કોમેન્ટ કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું કોઈ બીજા દ્રષ્ટાંતમાં, કોઈ બીજી વાતમાં. ત્યાં સુધી જય માતાજી, જય હો.